સુરેન્દ્રનગરના મૂડીમાં પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા। ભેટ ગામે પ્રાંત અધિકારીએ આકસ્મિક દરોડા પાડ્યા અને આ દરોડા દરમિયાન 16 કોલસાના કૂવાઓ ઝડપાયા છે। 16 શ્રમિકોને કૂવામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। 150 મેટ્રિક ટન કોલસા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને કુલ 2.87 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। 27 શ્રમિકોને સમજાવીને રવાના કરવામાં આવ્યા છે। સાયલાના વાંટાવંચ ગામની સીમમાં કાયદેસર ચાલતી લીઝની બાજુમાં જ ગેરકાયદે ખનીજનું ખોદકામ ચાલી રહ્યું હોય ત્યારે સાયલા પોલીસ અને સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમોએ ઓચિંતો છાપો માર્યો હતો। પોલીસે સ્થળ પરથી ખનન અને વહન માટેના 14 જેટલા ડમ્પર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અગાઉ પણ સુદામડા વિસ્તારમાંથી કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ ચૂકી છે। ગઈકાલે સાંજે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાયલા અને ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરની સંયુક્ત ટીમ દ્વારા સાયલા તાલુકાના વાંટાવચ ગામમાં ગેરકાયદેસર બ્લેક ટેપનું ખનન બાબતે રેડ કરી સ્થળ પરથી કુલ 14 ડમ્પર અને 4 એક્સકેવેટર મશીન સહિત 5 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં લીઝની આડમાં ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાનું માલુમ પડ્યું છે। આજે રોજ તપાસ ટીમ દ્વારા જગ્યાની માપણી કરી અને કસૂરદારો વિરુદ્ધ આગળની દંડકીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ નડિયાદમાં સિવિલ જજની કોર્ટનો બહિષ્કાર કરવામાં આવ્યો। બાર એસોસિએશને એનની કટારિયાની કોર્ટનો બહિષ્કાર કર્યો છે। એનટી કારિયાની કોર્ટનો બહિષ્કાર કરવામાં આવ્યો। વકીલો પ્રત્યે અયોગ્ય વર્તન કરતા કોર્ટનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। પક્ષકારો સાથે માનવતા વિરુદ્ધના વર્તનનો વકીલોએ આક્ષેપ કર્યો છે। સિનિયર વકીલોને ઓનલાઈન મુદ્દત જોવા જજ કહેતા હતા અને અચોક્કસ મુદ્દત સુધી બહિષ્કાર કરવા એસોસિએશનનો ઠરાવ છે। અમારે નડિયાદ કોર્ટમાં 7મા એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી એનટી કારિયા સાહેબ એમની કોર્ટમાં વકીલો પ્રત્યે ખૂબ જ ગેરવર્તણૂક કરવામાં આવે છે। ઉદ્ધત વર્તન કરવામાં મનસ્વી વર્તન છે એમનું અને વિશેષ તો માનવતા વિરુદ્ધનું વર્તન છે કે કોઈ અસીલ બીમાર હોય ને ના આપે અને એમનો એક્ઝામ્સન રિપોર્ટ આપવામાં તો સાહેબ સ્વીકારતા નથી કે અત્યારે મેડિકલ સર્ટિફિકેટ આપો। હવે સમજો કે કોઈ અમદાવાદમાં તો મેડિકલ સર્ટિફિકેટ ક્યાંથી તાત્કાલિક આવશે? હડતાલ ઉપર ઉતરવાનું અમારું મેન કારણ એ હતું કે 7મા એડિશનલ ના જજ સાહેબ શ્રી એનટી કારિયા સાહેબ અગાઉ પણ 1 મહિના પહેલા અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના રજૂઆત કરેલી કે ભાઈ 7મા એડિશનલ સાહેબનું વકીલો પ્રત્યેનું ગેરવર્તણૂક ખૂબ જ ખરાબ છે, જેથી અંજારે સાહેબના કહેવાથી બેનનું જજ સાહેબનું થોડા દિવસ વર્તન સારું હોય ત્યારબાદ આની આ પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ છે કે સિનિયર વકીલ હોય કે જુનિયર વકીલને કોઈ પણ વકીલને મુદત માટે કે ઉલટ તપાસ માટે કોઈ બીમારી ન હોય ત્યારે પણ એમને પ્રશ્નો ઉભા કરવાના હોય છે। વકીલોની માન મર્યાદા જાળવતા નથી, એમનું ફાવે રીતના વર્તન કરતા હોય છે। આ તરફ અમદાવાદમાં એબીવીપીએ એનએસયુઆઈ સામે વિરોધ નોંધાવ્યો છે। એનએસયુઆઈ પ્રમુખ સાયબર ફ્રોડમાં પકડાતા આ વિરોધ કરવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટી બહાર એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। પોલીસ અને એબીવીપી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। એબીવીપીનો એનએસયુઆઈ સામે વિરોધ અને નારેબાજી જોવા મળી। ભાવનગર એનએસયુઆઈ પ્રમુખ સાયબર ફ્રોડમાં ઝડપાયા છે। વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી। ભાવનગર એનએસયુઆઈ પ્રમુખ અસનાન ખાન દ્વારા કેટલાય ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓના કેટલા સામાન્ય જનતાઓના જે એકાઉન્ટ હેક કરીને એકાઉન્ટ એમના લઈને એની અંદર જે ઠગાઈની જે ઘટના ધ્યાનમાં આવી છે, એનએસયુઆઈના પ્રમુખ દ્વારા 1.5 કરોડથી વધારે મોટી સંખ્યામાં મોટા પૈસાની અંદર આજે ઠગાઈ કરી અને જે ફ્રોડ કરવામાં આવ્યું છે એ સૌએ જનતાએ જોયું છે, વિદ્યાર્થીઓ જોયું છે। અમદાવાદમાં એએમસી ઓફિસે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। વાસણાના સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ વિરોધ નોંધાવ્યો। પીવાના પાણીની ફરિયાદને લઈ વિરોધ કરવામાં આવ્યો। ખરાબ પાણીના નમૂના લઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। લોકોની ફરિયાદ છે કે સ્વાસ્થ્ય આ પાણીના કારણે બગડે છે। પાણી આવે છે એક દિવસ નહીં, દરરોજ આવે છે। તેઓના પરિવારજનો, બાળકો, માતા પિતા, મહિલા બધા આ પાણી પીવે છે। આ પરિસ્થિતિ જુઓ, શું આવું પાણી આ અધિકારીઓના ઘરે આ અધિકારીઓ તેમના પરિવારજનો તેમના બાળકો પીતા હશે? આવતીકાલથી જ અમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ જોઈએ। નહીં થાય તો અમે આવનાર સમયમાં ફોજદારી ગુના પણ દાખલ કરશું, તમને કાયદાનું ભાન કરાવશું। જળ એ જ જીવન છે, પણ જળ જ ખરાબ હોય તો જીવન ક્યાંથી વધવાનું? આ
જ જે પાણી છે એના ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય, કાઉન્સિલર, એના ઘરે આપણે પાણીની બોટલ લઈને જઈએ, એના ફેમિલીને કે આખી બોટલ નહીં, ખાલી અડધું રાખનું પાણી પીવો, કોઈ પીશે નહીં પીવા. એ સામાન્ય પબ્લિકને હેરાન, એના આરોગ્ય સાથે તમે છેડા કરો છો. કે કોઈને કઈ કામ જ નથી કરવું, ખાલી પગાર લેવા છે, ભ્રષ્ટાચારી કરવાનો કહો છો તો ત્યાં આવવા લાવશો. અત્યારે આ સારા કામ માટે કેમ તમારું એક પગલું આગળ નથી વધતું? તો પોરબંદરના બારમાસી બંદરમાં ડ્રેજિંગના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ અંગે અરજદાર સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાના મૂડમાં છે. કિશોર પ્રોજેક્ટ નામની કંપની દ્વારા આ કામમાં 21 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 12.50 કરોડના મૂળ ઓર્ડરની રકમ મોંઘવારી સહિત 21 કરોડ સુધી પહોંચી હોવા છતાં ડ્રેજિંગનું કામ થયું નથી, જેને લઈ અંદાજે 5000 બોટો પાર્કિંગમાં પડી છે અને માછીમારોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. મારું નામ બાવનકાના બાદર છે. આ જે ડ્રેજિંગ બાબતનો ક્યારનો પ્રશ્ન હાલે છે, 21 કરોડ 88,32,000 ને 48 પૈસાનું જે બિલ ચૂકવાઈ ગયું કિશોર પ્રોજેક્ટને, એ ખરેખર મોટો ભ્રષ્ટાચાર જ થયેલો છે ને એ ચોપડા ઉપર થયેલો. ખરેખર એમાં અધિકારી પણ સામેલ છે અને કોન્ટ્રાક્ટરો સામેલ છે અને કહેવાતા આગેવાનો સામેલ છે. જે લોકોએ આમાં ભ્રષ્ટાચાર કર્યો છે તે લોકોને ખરેખર એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો આમાં મને જાણવા મળ્યું કે ભાઈ મીડિયા મારફત અને કે ભાઈ જે 21 કરોડ ડ્રેજિંગને ચૂકવાઈ ગયા છે, તો માપલાવાડીમાં ડ્રેજિંગ ચાલુ હતું, હજી પૂરું થયેલ નથી. જે કોન્ટ્રાક્ટર અહીંયા ડ્રેજિંગ કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે વારફોલનું અને ડ્રેજિંગનું, તે લોકોએ જે કહેલ છે કે ડ્રેજિંગ છેલ્લો 8 હજી અમારો બાકી છે, ફાઇનલ ડ્રેજિંગ અમે હવે કરી આપશું જેટીનું કાર્ય પૂરું થાય પછી. અને એ પહેલાં જો પેમેન્ટ ચૂકવાઈ ગયું અને એ નહીં કરે તો એના વિરુદ્ધ પણ બોટ એસોસિએશન માછીમારના હિત માટે કોઈ પણ એક્શન લેવા તૈયાર છે. ડ્રેજિંગને લગતી જે હાલની સ્થિતિએ જે રજૂઆતો થઈ રહી છે અથવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, એને અનુસંધાને અત્રેની કચેરી દ્વારા વડી કચેરીને આ બાબતે દરખાસ્ત કરી અને જાણ કરવામાં આવેલી છે કે આ બાબતે જે પણ પ્રકારની જે કંઈ કાર્યવાહી થઈ છે એના અનુસંધાને આપણા સ્તરેથી જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે. ભાવનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવ કામગીરી હાથ ધરી. શહેરમાંથી લારી, કેબિન સહિતના દબાણ હટાવવામાં આવ્યા. દબાણકર્તાઓનો માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. કાળુભા રોડ, વાઘાવાડી રોડના દબાણ હટાવવામાં આવ્યા. હિમાલયા મોલ, વેલેન્ટાઇન સર્કલમાં પણ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે. ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાંથી પણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરાયા છે. પાલનપુરમાં રાહદારીઓની સલામતીને ધ્યાને લઈ તંત્ર દ્વારા ગુરુ નાનક ચોકથી એરોમા સર્કલ સુધી વિકાસ પથ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ વિકાસ પથ પર રેંકણી ધારકો અને પાથરણાવાળાઓએ અડીંગો જમાવતા રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે. રાહદારીઓ જાહેર રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્ર આ રેંકણી ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લો કરાવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. આ ફૂટપાથ પર રેકડી ધારકો સવારથી મળી સાંજ સુધી કબજો જમાવી દે છે, લારી ગલ્લા ઉભા રાખે છે, જેના કારણે લોકોને ના છૂટકે મજબૂરી વચ્ચે રોડ ઉપર ચાલવું પડે છે, જેના કારણે અવારનવાર અકસ્માત છે. જો તંત્ર દ્વારા આ રેકડી ધારકો ફૂટપાથ ખાલી કરાવી રેકડી ધારકોને અન્ય જગ્યા ફાળવામાં આવે તો આ સમસ્યાનો અંત આવી શકે છે. આ મામલે જવાબદાર તંત્રે ગંભીરતા લઈ યોગ્ય વ્યવસ્થા કરવાની. સરકાર દ્વારા પાલનપુરના કોજી વિસ્તારથી લઈ એરોમા સર્કલ સુધી એક વિકાસ પથના નામે ફૂટપાથ બનાવેલી છે અને મોટા રસ્તા બનાવેલા છે. આ ફૂટપાથ પબ્લિકના ચાલવા માટે બનાવેલી છે, તેમ છતાં પણ ત્યાં દબાણદારોના અડીંગા જમાયેલા છે. અને આ ફૂટપાથ એવી જગ્યાએ છે જ્યાં સરકારની મોટી મોટી કચેરીઓ આવેલી છે, સરકારી અને જિલ્લામાંથી લોકો અહીંયા કામ અર્થે આવે છે. અને ખરેખર આ ફૂટપાથ લોકોની સુખાકારી માટે છે કે લોકો તેના પરથી ચાલે તો ધ્રોલમાં ખારવા રોડ પર આવેલ હરિદ્વાર આશીષ નામનું બિલ્ડિંગ અનધિકૃત હોવાનો અને સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટમાં ધ્રોલ પાલિકાના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન તુષાર ભાલોડિયાની ભાગીદારી હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે. ખારવા રોડ પર હરિદ્વાર આશીષ નામનું બિલ્ડિંગ ખડકવામાં આવ્યું છે, જેમાંનો અમુક ભાગ સરકારી જગ્યાનો દબાણ કરેલ છે. તો તંત્રને એ જ કહેવાનું કે આ જગ્યાને સરકારી જગ્યાને ખુલ્લી પાડવામાં આવે ને ખડકાયું છે એને દૂર કરવામાં આવે. ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં ખારવા રોડ પર આવેલ બિલ્ડિંગનો મુદ્દો સામે આવેલ છે. જે બિલ્ડિંગની નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધર્મરાજસિંહ જાડેજાએ અરજી કરેલ, જે અરજી મારા ધ્યાને આવેલ છે.
છે. એ બાબત અમે સ્થળ વિઝિટ કરીને જરૂરી યોગ્ય કાર્યવાહી કરીશું. જે આક્ષેપો થઈ રહ્યા છે મારા કોંગ્રેસના મિત્ર દ્વારા, એ બાબતમાં મારે એટલું જ કહેવાનું છે કે તે પ્રોજેક્ટ ગુજરાત રેરા એપ્રુવલ છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત રેરાની વેબસાઇટ તમે ખોલીને જુઓ તો આ પ્રોજેક્ટ તમને ઓનલાઈન પર બતાવશે અને ગુજરાત સરકારના નીતિ નિયમો પ્રમાણે પૂરેપૂરું બાંધકામ કરેલું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વેગ આપતા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની નિયમિત સમીક્ષા માટે સમયાંતરે રિવ્યૂ મિટિંગનો નવતર અભિગમ અપનાવ્યો છે, જે અંતર્ગત આજે ગાંધીનગરમાં મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ₹11.360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં, પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી. આજે કેબિનેટ બેઠક મળી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું, નદી નાળાની ગંદકી દૂર કરવા સીએમએ સૂચના આપી. ડ્રેનેજ પાણી સહિતની બાબતો પર કામ કરવા સૂચના આપી. પર્યાવરણ મુદ્દે કેબિનેટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ભવિષ્યની સ્થિતિ અંગે અત્યારથી જ કામે લાગવા સૂચના અપાઈ છે. કુંડથલ બ્રિજ તોડવા પર પંચાયતને નોટિસ પણ આપી છે. નદી નાળામાં સાફ સફાઈ ઉપર વિશેષ ભાર મૂકીને કોરામાં ગંદકી ભળી જતી હોય છે, તો એમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોઈ એમાં કારણ હોય તો શોધીને એનો શું ઉપાય છે એ ઉપાય પણ ઝડપથી કરવામાં આવે અને સઘન ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં નદી નાળામાં જે ગંદકી થાય છે એનો ઝડપથી ઉકેલ કરે. ગાંધીનગરમાં એનજીમેક એક્ઝિબિશનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 1 લાખથી વધુ લોકો એક્ઝિબિશનમાં આવશે. પીએમ મોદીએ ગાંધીનગરમાં વ્યવસ્થા વિકસાવી. વ્યવસ્થાના કારણે રોજગાર અને વેપાર વધ્યો છે. એશિયાનું સૌથી મોટું એક્ઝિબિશન એનજીમેક, જે છેલ્લા અનેક વર્ષોથી ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરરો માટે દુનિયાનું એક્ઝિબિશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. એનજીમેકમાં ટોટલ 1100થી વધારે કંપનીઓ જોડાઈ, 50,000થી વધારે એડવાન્સ વિઝિટર્સનું બુકિંગ થયું છે અને આ આખા એક્ઝિબિશન્સ દરમિયાન 1 લાખથી વધારે લોકો આ એક્ઝિબિશનમાં આવશે. સાંસદ ગેનીબેનના બહેન પ્રિયંકા ગાંધીને મળ્યા. સંસદ પરિસરમાં પ્રિયંકા ગાંધી સાથે તેઓની મુલાકાત થઈ. ગેનીબેનના બહેન સંસદની સીડીઓ પર બેઠા હતા અને અચાનક પ્રિયંકા ગાંધી આવીને તેમની બાજુમાં બેસી ગયા. ત્યારે ગેનીબેને કહ્યું કે મારી બહેન પ્રિયંકા ગાંધીને મળવા ઈચ્છતી હતી. પ્રિયંકા ગાંધીને મળીને મારી બહેન ખુશ છે. ગેનીબેનની દિવ્યાંગ બહેન ઘરનું કામ જાતે કરે છે. પ્રિયંકા ગાંધી ત્યાં બહાર નીકળ્યા એટલે બેનની નજર ત્યાં પડી એટલે બેને ત્યાં કીધું કે મારી બેન આવી છે અને અમે વર્ષોથી મારી ઈચ્છા હતી કે પ્રિયંકા ગાંધીને મળો અને આજે પછી એમને કીધું એટલે પોતે ત્યાં પોતાની ગાડીમાંથી કોઈ સુરક્ષા વગર મને જોઈ એટલે ત્યાં મળવા આવ્યા, દોડીને ત્યાં મળવા આવ્યા અને મને ગળે લગાવી. એ ખૂબ હું ધન્યતા અનુભવું છું. મારી બેન પોતે એક વિકલાંગ છે, પણ વર્ષોથી જ્યારથી એ મારાથી નાની છે બીજા નંબરે અને મારા જે ભાઈ છે ત્રણેય એનાથી પણ નાના છે, એટલે પરિવારની જવાબદારીના બધી જ અમારી બંને બહેનો ઉપર હતી. એ પોતે ગ્રેજ્યુએશન સુધી એને ભણાવી પણ ખરી મારા પપ્પાએ અને અમે બધી નોકરી પણ કરે છે. એની સાથે એ પોતે એટલું હાર્ડવર્ક કરે છે કે જે આમ પોતાને વિકલાંગ તરીકેનો કોઈ અહેસાસ જ થતો નથી. 7 ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટનો કેટલોક ભાગ બંધ રહેશે. પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના ભાગરૂપે બંધ રહેશે. ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ પણ બંધ રહેશે. સરદાર બ્રિજથી એલિસ બ્રિજ તરફના વોકવે બંધ રહેશે. 7 ડિસેમ્બરના રોજ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ તમામ માર્ગો તે તારીખે બંધ રહેશે. કચ્છ ધોરડો રણોત્સવમાં આવતા સહેલાણીઓ માટે ભુજ એસટી વિભાગ દ્વારા ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવી છે. ધોરડો સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધી પહોંચવામાં પ્રવાસીઓને મુશ્કેલી ઊભી ન થાય તે હેતુથી 10 મિની બસની વ્યવસ્થા પણ કરવામાં આવી.
કચ્છ રણોત્સવનો પ્રારંભ 23/11/25થી શરૂ કરવામાં આવેલ છે. રણોત્સવ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના પરામર્શમાં રહી હોપ એન્ડ હોપ સર્વિસ તરીકે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધી મિની બસોનું નિગમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં જરૂરિયાત અનુસાર વહીવટીતંત્રના પરામર્શમાં રહી અને ક્રમાનુસાર મિની બસોમાં વધારો પણ કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત ભાવનગર શહેરને ક્લીન એર એક્શન પ્લાનનો ડિજિટલ લોન્ચિંગ કાર્યક્રમ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મહાનગરપાલિકા કમિશનર અને મનપાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર મનપા દ્વારા શહેરમાં ક્લીન એર એક્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યો. આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડના નેતૃત્વમાં એમના વરદ હસ્તે આજે ભાવનગર ક્લીન એર એક્શન પ્લાન મૂકવામાં આવ્યો છે. એમનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભાવનગર મહાનગર 2028ને ધ્યાનમાં રાખી એર ઇન્ડેક્સ જે અત્યારે 50%થી અંદરનો છે એને જાળવી રાખવો અને વધારે સારી એર ભાવનગરને હવા મળી રહે એના માટે થઈને આ એક્શન પ્લાન મૂકવામાં આવ્યો છે. બનાસકાંઠામાં દાંતીવાડા ડેમના પુલ નજીક યુવતીની તરતી લાશ મળતા ચકચાર મચી છે. આ યુવકની તરતી લાશ જોવા મળી છે, જેમાં કપડાં સહિત પગમાં બૂટ પહેરેલી હાલતમાં યુવકને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જે તરતો જોવા મળ્યો હતો. ઘટનાને લઈ પુલ પર મૃતદેહ જોવા લોકોના ટોળે ઉમટ્યા હતા અને પોલીસે પણ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં લિંબાયત પોલીસે બુટલેગર આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે. લિંબાયતના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. બુટલેગરોનો આતંક જોવા મળ્યો હતો. બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખ્સે પથ્થરમારો કરી દીધો હતો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા. આ ઘટના આંગણવાડી અને મંદિર પાસે બની હતી, જેમાં પોલીસે તેઓને પકડીને વરઘોડો કાઢ્યો છે. સમાચારો પર નજર કરીએ તો જામખંભાળિયામાં યુરિયા ખાતરની અછત વર્તાતા વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે. શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વહેલી તકે સરકાર ખાતર પૂરું પાડે તેવી માંગ ઉઠવા પામી છે. અમે ખાતરમાં લાઈનમાં 8 વાગ્યાના મંડળીમાં ઊભા હતા, ત્યાં વારો ના આવ્યો. હવે આવ્યા યાદે 50 થી 60 માણસ છે. હવે અહીંયા પાછું ખાતર મળશે કે નહીં મળે એ નથી ખબર પડતી. હવે અમારે ખેતી કરવી કે ના કરવી, લાઈનમાં જ ઊભવાનું. મારે ખાતરની શોર્ટેજ છે. દર વર્ષે ખાતર પાણી મળતું નથી તો અમારે ખેતી કેમ કરવી મારે? અને મારે 30 કિલોમીટર મોવા થાય તો અમને ખંભાળિયા ખાતર મળે તો ખંભાળિયા અમે એકાત્ર અમે અહીંયા ઊભી અમારે ધંધો કરવો કે ખાતર વાળા લાઈનમાં ઊભું અમને ખાતર મળીએ કે નહીં? આથી સરકાર ના કહી દઈએ તો ખેડૂતને ખાતર નહીં મળે તો અમને વિવાદ તો થઈ જાય ને બધી. ભાઈ આમાં 2 કલાકથી અમે લાઈનમાં ઊભા છીએ, પણ કોઈ હજી અહીં પૂજા તો થાય કે અડધી ગાડી અહીંયા ઉતારવાની છે. તો અમારે હું સરકારને એટલી જ વિનંતી કે ભાઈ અમારે ખાતર પૂરું પાડે, અને એટલી અમારી ખાસ વિનંતી છે. બરાબર. અને આ આવી રીતનું આમ કર્યા રાખે સરકાર તો અમારે હું બારેકાર લાઈનમાં જ રહેવાનું. તો સાબરકાંઠાના ઈડર, ખેડબ્રહ્મા તેમજ વડાલી વિસ્તારમાં મગફળી બાદ બટાકા, ઘઉં અને ચણાનું વાવેતર વધ્યું છે, ત્યારે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મળતું એના માટે અમે અહીંયા આવ્યા છીએ. ક્યારના લાઈનમાં ઉભા રહે છીએ, 7 વાગ્યાના લાઈનમાં ઉભા રહે છે. આજે 11 વાગે ક્યાં સુધી પુરાવાનું? આજે 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ. 3 દિવસથી છોકરાઓની સ્કૂલો બગડે છે. યુરિયાની આટલી બધી અછતના કારણે આ બહેનોને મારે અહીંયા આવવું પડે છે. ઘેર છોકરોનો નાસ્તા જુદા જુદા કરી આલવાના, ભેંસોનું કામ કરવાનું, ઘરનું કરવાનું, અમને ટાઈમ તો મળતો જ નથી. તે છતાંય અમારે અહીંયા આવવું પડે છે. એમ યુરિયામાં લાઈન બોય ઊભું રહેવું પડે છે. આજે 3-4 દિવસથી ધક્કા ખાઈએ છીએ. 10 દિવસથી ખાતર લેવા માટે ફરું છું. જામરેલા, વડાલી, ઈડર, કોઈ જગ્યા બાકી નહીં. કાલે હું બ્લેકમાં પ્રાઇવેટમાં ₹3 બેગ લઈ ગયો, બરોબર. અને આજે હું આવ્યો 7 વાગ્યાનો, છતાં પણ ટોકન સિસ્ટમ કરી લઈએ, બરોબર. ઓનલાઈન પેમેન્ટ લેતા નહીં, બરોબર. રવિ પાકની સિઝન છે, બરોબર. લોકો 15-15થી લઈએ છે સેટિંગમાં, છતાં પણ ખાતર મળી રહ્યું નહીં, તો શું કરવાનું કહો?
અત્યારે જીએનએફસી સેન્ટર ખાતે યુરિયાની ગાડી આવી છે. ભરૂચ પ્લાન્ટમાંથી 715 બેગની યુરિયાની ગાડી આવી છે અને રોજની વાત કરીએ તો રોજની 300-400 બેગની ડિમાન્ડ હોય છે. આ અઠવાડિયામાં ગાડી આવી છે જેનું અત્યારે વિતરણ ચાલુ છે. રાજકોટના જસદણમાં વિદ્યાર્થીઓ પુસ્તકથી વંચિત છે. શાળાઓમાં દિવાળી બાદ પહોંચ્યા નથી પુસ્તકો, ત્યારે વેકેશન બાદ ધોરણ 1-2ના બાળકો પુસ્તકોથી વંચિત છે. પુસ્તકો પહોંચ્યા જ નથી. તાત્કાલિક પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠવા પામી છે. NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ બાલવાટિકા અને ધોરણ 1-2માં એક્ટિવિટી બેઝ એક્ટિવિટી કરાવવામાં આવે છે અને એ મુજબનું સાહિત્ય અમને આપવામાં આવે છે. આ સાહિત્યની સંખ્યા તમને વોટ્સઅપના માધ્યમથી હું આપું છું. ટોટલ 1થી 12 ધોરણમાં 3 પ્રકારનું સાહિત્ય આવે છે અને બાલવાટિકા અને પહેલા ધોરણની અંદર 28 પ્રકારનું જુદું જુદું સાહિત્ય આવે છે. જે સાહિત્ય સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એની અંદર એક્ટિવિટી બેઝ લર્નિંગના માધ્યમથી કરવાનું હોય છે અને આ માધ્યમથી લગભગ 25 પ્રકાર કરતાં પણ વધારે પ્રકારનું સાહિત્ય ધોરણ 1, 2 અને બાલવાટિકાની અંદર આવી ગયેલું છે. જેના આધારે અત્યારે શૈક્ષણિક કાર્ય આખા રાજકોટ જિલ્લામાં, જેમાં જસદણ તાલુકો પણ આવી ગયો, ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર સાથે શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે, ત્યારે જેતપુર શહેરની 14 અને ગ્રામ્ય વિસ્તારની 56 એમ કુલ 70 જેટલી સરકારી શાળાના છાત્રો પુસ્તકથી વંચિત છે. બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2માં અભ્યાસ કરતા બાળકોને બીજું સત્ર શરૂ થયાને 1 મહિનો વીત્યો છતાં પાઠ્યપુસ્તક હજુ નથી મળ્યા. આ વર્ષનું જે ભણવાનું છે એ ભણવામાં પાઠ્યપુસ્તકના અભાવના કારણે એ લોકોને જે કાંઈ એના નિષ્ઠાવાન શિક્ષકો છે એ પુનરાવર્તન તો કરાવે છે, પણ જે ચાલુ વર્ષનો અભ્યાસક્રમ છે એ શીખવી શકતા નથી. તો ઘરે જ્યારે બાળક આવે છે ત્યારે આપણે એનું હોમવર્ક કે જ્યારે જોતા હોય ત્યારે એવું લાગે કે આ બાળકો ગત વર્ષે જે ભણતા હતા એ જ આ વર્ષે ભણી રહ્યા છે, તો નવું કેમ શીખતા નથી? એટલે આપણને એમનો જે વિકાસ છે અવરોધાયેલો લાગે છે. બાલવાટિકા ધોરણ 1 અને 2ના જે પુસ્તકો આવેલ હતા તે BRC કક્ષાએથી વિતરણ કરવામાં આવેલ છે. બીજા સત્રના જે બાલવાટિકા ધોરણ 1 અને 2ના પુસ્તકો અમારી કક્ષાએ ઉપલબ્ધ નથી, અમને મળશે એટલે અમે તુરંત વિતરણ કરી આપશું. અને બીજા સત્રની જે સાહિત્યની બાબતની ચર્ચા થઈ રહી છે અત્યારે, એ બીજા જે સેમિસ્ટરનું સાહિત્ય છે એ પૂરક સાહિત્ય છે અને એ પણ અત્યારે રોધિકા અને કોટડા સાંગાના BRC સાથે વાત થયા મુજબનું સાહિત્ય ઉતરવાનું પણ શરૂ થઈ ગયું છે. એટલે સદંતર રીતે ખોટી વાત વહેતી થઈ છે. કદાચ કયા પ્રકારે આ વાત વહેતી થઈ છે તે જાણવા નથી મળી શક્યું. અત્યારે આપણે જેતપુર શહેરની એક શાળા છે, સરકારી શાળા, ત્યાં પહોંચ્યા છીએ અને અત્યારે જે દિવાળી બાદનું બીજું સત્ર હોય તે બીજા સત્ર ચાલુ થઈ ગયું, તેને પણ મહિનો થવા આવ્યો છે. તો બીજા સત્રની અંદર જે પુસ્તકો હોય, પાઠ્યપુસ્તકો, તે ક્યાંક ને ક્યાંક હજી તો એમને મળ્યા નથી. પુસ્તક અને બીજા સત્રના છે મળ્યા છે? નહીં, નથી મળ્યા. તો અત્યારે શું ભણો છો? અત્યારે પહેલા સત્રનું પૂર્ણાવર્તન. આ બાળકો પુસ્તકોની જે બીજા સત્રના પુસ્તકો હોય તેની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પુસ્તક મળશે અને તેઓ ક્યારે પોતાનો અભ્યાસ જે બીજા સત્રનો છે તે શરૂ કરશે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર.